નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં નારી વંદના સપ્તાહ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓના દિનની ઉજવણી કરવામાં આવી। નારી વંદના ઉત્સવ સપ્તાહ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ભાગરૂપે સિવિલ હોસ્પિટલના નવજાત જન્મેલી દીકરીઓને જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું। વહાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ વિશે પણ વિગતો આપવામાં આવી હતી। વહાલી દીકરી યોજનાની મંજૂરી હુકમનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સુભાષ એકેડેમી ખાતે કિશોર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મેન્યુઅલ હાઇબ્રિડ વિષય ઉપર સંવાદ કરવામાં આવ્યો હતો અને ગુડ ટચ બેડ ટચ રાજ્ય સરકારની મહિલા અને બાળ કચેરી અંતર્ગત આવતી યોજનાની વિગતો કિશોરોને આપવામાં આવી હતી। જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાનના ગલ્લાઓ, ચાની કીટલી, ઈંડાની લારીઓ અને અસામાજિક તત્વોની બેઠક ઉઠપવાળી જગ્યા ઉપર પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ડ્રાઈવ દરમિયાન 316 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાંજવાડિયાની સૂચના તેમજ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં પાનના ગલ્લાઓ, ચાની કીટલી, ઈંડાની લારીઓ અને અસામાજિક તત્વોની બેઠકવાળી જગ્યા ઉપર મેગા સર્ચ ઓપરેશન ડ્રાઈવ ગત રાત્રિના યોજવામાં આવી હતી। તેમાં કુલ 316 ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આગામી દિવસોમાં આવતા તહેવારોને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબ, ડીવાયએસપી બીસી ઠક્કર, માંગરોળના ડીવાયએસપી વીવી કોડિયાતર સહિત બ્રાન્ચો અને પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના શહેર અને જિલ્લાના પાનના ગલ્લા, ચાની લારીઓ તેમજ ઈંડાની લારીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં નંબર પ્લેટ વગરના 93 કેસ, કાળા કાચવાળી વિરુદ્ધ 39 કેસ, નશીલા પદાર્થ ઈસમો સામે 29 કેસ, નશો કરી વાહન ચલાવનાર સામે 11 કેસ, હથિયારી સંબંધિત 7 કેસ, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ઈસમો સામે 60 કેસ, તમાકુ નિયંત્રણ અધિકારી હેઠળ 41 કેસ, અટકાયતના પગલાં ભરી 16 કેસ તેમજ અન્ય 10 કેસ મળી પોલીસને મેગા ડ્રાઈવમાં 316 ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસની વધુ એક મેગા સર્ચ ઓપરેશન શરૂ થતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમનો જે વધારો થયો છે એમાં ઝડપી લોકોને આ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પોતાના પૈસા પરત અપાય, સાથે સાથે જે છેતરપિંડીના કામે જે કેટલાક એકાઉન્ટ જે સીઝ કરવાની જે આખી પ્રક્રિયા છે એમાં પણ એક નવી પોલિસી રાજ્ય સરકારે કરી છે। એના ભાગરૂપે સમગ્ર રાજ્યના સાયબર ક્રાઇમે 28,000થી વધારે આવા એકાઉન્ટ છે એ ખોલેલા છે, અનફ્રીઝ કરેલા છે અને નવી પોલિસી અંતર્ગત જેટલી છેતરપિંડી થઈ હોય એટલા જ રૂપિયા એમના એકાઉન્ટમાં સીઝ રહે। પહેલાં એવું થતું હતું કે આખું એકાઉન્ટ સીઝ થઈ જાય તો કોઈની 50 લાખની છેતરપિંડી થઈ છે ને એના ખાતામાં 50,000 આવ્યા છે અને એના ખાતામાં 5 લાખ છે તો આખું એકાઉન્ટ જે સીઝ થતું હતું એના બદલે માત્ર જેટલી રકમની છેતરપિંડીની એના આક્ષેપો છે એટલી જ રકમ એમાં સીઝ થાય ને બાકીની રકમ એની અનસીઝ રહે। આ પ્રકારની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે જૂનાગઢ પોલીસમાં પણ સાયબર સેલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1,77 લાખથી પણ વધારે લોકોને અલગ અલગ રીતે કોર્ટ મારફતે અથવા તો અહીંથી અનસીઝ કરીને એકાઉન્ટ મારફતે છે એ પોતાની રકમ છે એ પરત અપાવેલી છે। આ પરત અપાવેલી રકમમાં કેટલીક વાર સાયબર ક્રાઇમના ભોગનો શિકાર બનનાર ભોગ બનનાર પણ હોય છે, કેટલીક વાર કોઈને કોઈ ટ્રાન્ઝેક્શન જે મિસમેચ થઈ ગયા હોય છે એ પણ હોય છે। સાથે સાથે જૂનાગઢ પોલીસે છેલ્લા 2 વર્ષમાં લગભગ 3 લાખથી વધારે પત્રિકાઓનું પણ વિતરણ કર્યું છે જાગૃતિ અભિયાનના ભાગરૂપે। સતર્કતા એ જ સાવચેતી એના ભાગરૂપે શિવરાત્રિ હોય, પરિક્રમા હોય, નવરાત્રિ હોય કે અન્ય જે મેળાવડા હોય, તહેવારો હોય એમાં પણ આ સાયબર ક્રાઇમની ટીમ અને અમારી સી ટીમ છે એમાં જાગૃતિ અભિયાનમાં જોડાઈ છે। લગભગ 1 વર્ષ દરમિયાન 18થી વધારે કાર્યક્રમો કરીને આજ સુધીમાં છેલ્લા 1.5-2 વર્ષમાં લગભગ 30 લાખથી વધારે લોકો સુધી આ અભિયાન છે એ પહોંચ્યું છે। આપના માધ્યમથી લોકોને એક અપીલ છે કે પહેલાં તો જાગૃતિ એ જ આનો એક ઉપાય છે, સતર્કતા એ જ આનો એક ઉપાય છે, પણ જો આપ એમના કોઈ સાયબર ફ્રોડના શિકાર બનો તો એવા સમયે આપ તાત્કાલિક 1930 હેલ્પલાઇન જે છે આપણી એનો સંપર્ક કરવાથી આપનું જો પેમેન્ટ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થયું હોય
તો તાત્કાલિક એ સીઝ થઈ જાય છે, અટકી જાય છે અને એમાંથી આપણને પરત છે એ નાણાં મળી શકે છે. ફરીવાર આપના માધ્યમથી સાયબરના ગુના અટકાવવા માટે સતર્કતા એ સૌથી શ્રેષ્ઠ એવો ઉપાય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તેમજ ICDS વિભાગ દ્વારા દર વર્ષે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ICDS શાખા મહાનગર જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સ્તનપાન સપ્તાહની બેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલની થીમ ઉપર ઉજવણી કરવામાં આવી. જુનાગઢ મહાનગરપાલિકા હેઠળ આવતી આંગણવાડી કેન્દ્ર તેમજ કડિયાવાડ 3 ખાતે એક માતા મીટિંગ દ્વારા સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ICDS શાખા મહાનગર જુનાગઢ દ્વારા પ્રોગ્રામ ઓફિસર વર્ષનાબેન દવા દ્વારા હસ્તપાન અને માતાના પોષણ ઉપર સમજણ આપવામાં આવી હતી. તેમજ સુપોષણ સંવાદ ટકે દ્વારા સ્તનપાનથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી પણ આપવામાં આવી હતી. મેડિકલ કોલેજ જુનાગઢના પ્રોફેસર ખ્યાતિબેન નિમાવત પણ હાજર રહ્યા હતા. તેમજ બેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોરની થીમ ઉપર માતાઓને સમજણ આપવામાં આવી હતી. વિશ્વ સ્તન સપ્તાહની ઉજવણી દરમિયાન મહાનગરપાલિકા હેઠળ આવતી આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા દૈનિક ધાત્રી માતાની ઘર ઘર મુલાકાત લઈ સ્તનપાન વિશે સમજણ આપવામાં આવી હતી. તેમજ બાળકને 6 માસ સુધી ફક્ત સ્તનપાનથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર તથા વારંવાર ગુનાઓ કરતી જુનાગઢ જિલ્લાના પ્રદીપના ખાડિયા વિસ્તારમાં સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધમાં ગુજસી ટોકના કાયદા હેઠળ આક્રમક પગલાં લઈ જેલના સળિયા પાછળ ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. છેલ્લા ઘણા સમયથી પ્રદીપના ખાડિયા વિસ્તારના રહેવાસી રાજુ બાવજી સોલંકી, જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કાળા બગડા તથા સંજય ચંદુ ઉર્ફે રાજુ સોલંકી તમામ પ્રદેશના ખાડિયા વિસ્તારમાં વીર મેઘમાયા નગર જુનાગઢ વાળાને સંગઠિત થઈ ગંભીર પ્રકારના ગુનાઓ આચરતી ગેંગ ઊભી કરવામાં આવી હતી. જે ગેંગ વિશે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇન્સ્પેક્ટર જે પટેલ કરતા તમામ રાજુ બાવજી સોલંકી ગેંગનો લીડર તરીકે તેમજ ગેંગના સભ્યો વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આરોપીઓ દ્વારા ભૂતકાળમાં ખૂનની કોશિશ, પોલીસ ઉપર હુમલો, પોલીસ ફરજ ઉપર રૂકાવટ, ચોરી, લૂંટ, પ્રોહિબિશન, રાયોટિંગ, ખંડણી ઉઘરાવા, અપહરણ, ગેરકાયદેસર અટકાવવા માટેની મારી નાખવાની ધાક ધમકી આપવાની, હથિયાર ધારા, જુગાર સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયા હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોક્ત ગુનાઓ ભૂતકાળમાં પકડાયા હતા અને ગેંગ સ્વરૂપે જણાઈ આવતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા પકડાયેલ આરોપી તથા તેની સાથે અન્ય ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને ગુનાહિત ઇતિહાસ ધરાવતા જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ઝાંઝલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ મારફતે તપાસ કરતા ગુનાહિત ટોળકીના આરોપીઓ પૈકી રાજુ બાવજી સોલંકી વિરુદ્ધ ભૂતકાળમાં કુલ 12, જયેશ ઉર્ફે જવો સોલંકી વિરુદ્ધ ભૂતકાળમાં 9, દેવ રાજુ સોલંકી ભૂતકાળમાં 2, યોગેશ કાળા બગડા વિરુદ્ધ ભૂતકાળમાં 3 અને સંજય ચંદુ રાજુ સોલંકી વિરુદ્ધ ઉપર ભૂતકાળમાં 6 ગુના નોંધાયા હતા. આમ આરોપી બાવજી રાજુ સોલંકી તેમજ ગુનાઓ કરતી હતી ત્યારે ગુના કરતી જુનાગઢના પ્રદેશના ખાડિયા વિસ્તારના સંગઠિત ગુનાઓના ગેંગના વિરુદ્ધમાં ગુજસી ટેકના કાયદા હેઠળ આક્રમક પગલાં લઈ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. આજે અમને જુનાગઢ પોલીસે ખોટી રીતના મને અને મારા 2 દીકરાઓને પકડ્યા છે. હું ગોંડલ ગણેશ અને જયરાજસિંહ વિરુદ્ધમાં જે લડાઈ કરું છું એ બાબતમાં મને ખોટી રીતે પોલીસે મારા દીકરાને મને પકડ્યા છે. જયરાજસિંહ પાસેથી કદાચ જુનાગઢ જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારું અવારનવાર સંગઠિત ટોળકી બનાવી ગુનો આચરનાર ગેંગ વિરુદ્ધ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેમાં કુલ 5 આરોપીઓ છે. જે પૈકી આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવા સોલંકી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ સિવાયના અન્ય 4 આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુસ્સી ટોક એક્ટ 2015ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ટોળકી દ્વારા આરોપી નંબર 1ની લીડરશીપ નીચે સતત છે ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી, જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસની ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, અપહરણ, ઈજા, ધાક ધમકી, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, આ પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે એ સતત શરૂ રાખેલી
આ બાબતે અન્ય 4 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી, તેના વિરુદ્ધ કુલ 12 ગુનાઓ છે. આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવાબ બાવજીભાઈ સોલંકી, તેના વિરુદ્ધ કુલ 9 ગુનાઓ રજીસ્ટર થયેલા છે. આરોપી 3 દેવ રાજુભાઈ સોલંકી, તેના વિરુદ્ધ 2 ગુનાઓ. આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા, તેના વિરુદ્ધ 3 ગુનાઓ છે. આરોપી નંબર 5 સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી. આ તમામ આરોપીઓ એક જ પરિવારના હોય, નજીકના સગા થતા હોય અને તેમના વિરુદ્ધ છે એ સંગઠિત ટોળકી બનાવી આ પ્રકારના ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ શરૂ રાખતા ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંજય ઉર્ફે ચંદુ વિરુદ્ધ 6 ગુનાઓ દાખલ થયેલા છે અને આ ગુનાની તપાસ માંગરોળ ડીવાયએસપી શ્રી કોડિયાતર સાહેબ તરફ કરેલી છે અને આરોપીઓના વધુ તપાસ માટે છે નામદાસ સ્પેશિયલ ગુસ્સીટોક કોર્ટ મારફત આવશે.